નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના છે અંગ્રેજી વિષયનું મોડલ પેપર સોલ્વ જવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના અને મોડલ પેપરના સોલ્યુશનના વિડીયો। તે બધાની લિંક તમને નીચે મળી જશે, તમે બધા વિડીયો જોઈ શકો છો। તમને જરૂરથી વાર્ષિક પરીક્ષામાં તમને આની મદદરૂપ થવાના છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને શેર પણ તમે આ વિડીયોને કરી શકો છો। અને આપણે આ વિડીયો પર 200 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ। જ્યારે છે 200 લાઈક કમ્પ્લીટ થઈ જશે ત્યારે આ પીડીએફ તમને છે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। એ ખાસ આપણા સોશિયલ મીડિયા જો કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ તે બધાને ફોલો કરવાની લિંક તમને મળી જશે। તમે તે બધાને ફોલો જરૂરથી કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। વાર્ષિક પરીક્ષા 2020 માટે ઉપયોગી ધોરણ 9ના અંગ્રેજી વિષયનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। સેક્શન 1 શરૂઆત કરીએ છીએ। સૂચના આપેલી છે અહીંયા, રીડ ધ ટેક્સ્ટ ઓર સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમને છે 2 ગુણની અંદર 12 ગુણની અંદર પૂછાય છે। તો ફકરો આપેલો હશે, તે નીચે તમને છે 2 પ્રશ્ન પૂછેલા હશે, તમે તેના જવાબ ફકરામાં શોધીને લખવાના હોય છે। તો પહેલો સવાલ આપેલો છે અહીંયા, વાય ડીડ ઈડી કન્સિડર ધ કપ્સ લકી? ઈડીએ શા માટે એવું વિચાર્યું કે જે કપ્સ છે, બચ્ચા છે, તે તેના માટે લકી છે? તો જવાબમાં શું આવશે? ઈડી કન્સિડર ધ કપ્સ લકી બીકોઝ, અહીંથી જવાબ તમારે શરૂ થાય છે, ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ। તેના માટે જે ખાવાનું છે એ તે શોધીને લાવશે અને તે છે એને કોઈ એફર્ટ લગાવવો નહીં પડે। ત્યારબાદ બીજો સવાલ છે, વોટ વોઝ ધ રીઝન ફોર ધ સ્પાર્કલ ઇન એડીઝ આઈઝ? એનો જવાબ આવશે તમારે, ધ સ્પાર્કલ્સ ઇન એડીઝ આઈઝ વોઝ ડ્યુ ટુ અન આઈડિયા। ત્યારબાદ આગળ વધીએ આપણે, ફકરો આપેલો તમે જોઈ શકો છો। પ્રશ્ન ત્રીજો આપેલો છે, લિસ્ટ ધ અટ્રેક્શન એન્ડ ડિઝાયર ઓફ ચાંદની। તમને છે અહીંયા લિસ્ટ બનાવવાનું, જવાબમાં શું આવશે અહીંયા, ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુ અ બ્યુટી ઓફ ધ હિલ્સ એન્ડ ધ રિફ્રેશિંગ બ્રીઝ બ્લોવિંગ થ્રુ ધેમ એન્ડ સી ડિઝાયર્ડ ટુ રન એક્રોસ ધ ગ્રીન ફિલ્ડ્સ ડાઉન ઓન ધ એન્ડ ઓફ હેમ। ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથો, વાય કુડ ચાંદની નોટ ફુલફિલ હર ડિઝાયર? એટલે કે શા માટે એની ઈચ્છા સંતોષ ન હતી? તો જવાબમાં શું આવશે, ચાંદની કુડ નોટ ફુલફિલ હર ડિઝાયર બીકોઝ, એથી જવાબ શરૂ થાય છે, બીકોઝ ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક વિચ સ્ટોપ્ડ હર ફ્રોમ રનિંગ। આગળ વાત કરીએ આપણે, પ્રશ્ન નંબર 5 આપેલું છે। તો ફકરો તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી શકો છો। વોટ ઇઝ રાણી કી વાવ? શું આ જવાબમાં આવશે, રાણી કી વાવ ઇઝ અ સ્ટેપ વોલ વિચ અન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। તે છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આવે છે, વાય ઇઝ ધ રાણી કી વાવ રેકોગ્નાઇઝ એઝ અ માસ્ટરપીસ? જવાબમાં શું આવશે, રાણી કી વાવ ઇઝ રેકોગ્નાઇઝ એઝ અ માસ્ટરપીસ બીકોઝ ઇટ ઇઝ અન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। આગળ વાત કરીએ, ફકરો આપેલો છે અહીંયા, પ્રશ્ન 7 આપેલો છે, હાઉ ડીડ ધ નેરેટર ફીલ વેન હી મીટ ધ ગર્લ? જવાબમાં શું આવશે, ધ નેરેટર ફેલ્સ અ સ્ટ્રોંગ ઇમ્પલ્સ ટુ ટેક અ ગર્લ અવે વિથ હિમ હી વેન મીટ હર। ત્યારબાદ 8મો સવાલ છે, વોટ ડીડ ધ નેરેટર સે અબાઉટ ધ આઈસ ઓફ ધ ગર્લ? જવાબમાં શું આવશે, ધ નેરેટર સેડ અબાઉટ ધ એટ્સ ગર્લ્સ ડાર્ક આઈસ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ। આગળ વાત કરીએ, પ્રશ્ન 9 આપેલો છે, વોટ ડિફરન્ટ રોલ્સ ડઝ કુકી પ્લે ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ? તો જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા। ત્યારબાદ હાઉ ઓલ્ડ ઇઝ કુકી? જવાબમાં શું આવશે, કુકી ઇઝ 41 એટલે કે 41 યર્સ ઓલ્ડ। શું આવશે, 41 યર્સ ઓલ્ડ। આગળ વધીએ આપણે, તમને આપેલું છે અહીંયા સ્ટાન્જે આપેલું, શું આપેલું છે, કવિતા વાંચવાની, તમે પ્રશ્ન જવાબ લખવાના છે। તમને જે પાછળ 4 સ્ટાન્જા પોએમ આપેલી છે તેમાંથી આ લીધેલું છે। ત્યારબાદ એટલે કે પ્રશ્ન નંબર 11 આપેલું છે, વોટ ઇઝ કોમન બિટવીન યુથ એન્ડ ધ રિવર? તો જવાબમાં શું આવશે, ધ કોમન બિટવીન યુથ એન્ડ ધ રિવર ઇઝ ઇમ્પિચ્યુઅસ નેચર। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12, હાઉ ડઝ ધ રિવર ફ્લો ઇન ધીસ સ્ટેજ? જવાબમાં શું આવશે, ધ રિવર ફ્લો ઇઝ લાઉડર બ્રેવલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ ઇન ધસ ઓન ધીસ સ્ટેજ। આ તમે છે સ્ટાન્જા બધાનો જવાબ લખી શકો છો। ત્યાર પછી છે, યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી। તમને છે 2 શબ્દ આપેલા હશે, તેના આધારે તમારે છે એક વાક્ય, અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। પ્રશ્ન 13 આપેલું છે અહીંયા, સ્ટેન અને રિમૂવ। તો જવાબમાં આપણે લખી શકીએ,
પ્લીઝ રિમૂવ સ્ટેન ફ્રોમ માય શર્ટ. ત્યારબાદ છે હૂટ અને પેન્ટ. તો જવાબમાં લખી સી પેન્ટેડ ડ્યુ ટુ ઓલ હૂટ. આગળ વધ્યા આપણે તે પહેલાં વાત જણાવી દઉં તો આપણે જે નવા આવેલા હોય ને ખાસ તમે આપણા સોશિયલ મીડિયા જોઈન ન કર્યા હોય જોરથી કરી લેજો. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ છે, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજ તે બધા ફોલો કરી શકો છો. ત્યાં તમને નવી અપડેટ્સ તમને મળતી રહેશે. તમે આ QR કોડ સ્કેન કરી જોઈન કરી શકો છો અથવા તે લિંક તમને મળી જશે. તમે તેને ક્લિક કરીને આપણા સોશિયલ મીડિયા જરૂરથી જોઈન કરી લેજો. આ ઉપરાંત ધોરણ 9ના છે વાર્ષિક પરીક્ષા માટે અન્ય ઉપયોગી જે વિડીયોઝ છે તે લિંક નીચે મળે છે ડિસ્ક્રિપ્શનમાં અંદર. તમે બધા વિડીયો વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે ધોરણ 9ના તે બધા જરૂરથી જોઈ લેજો. તો ચાલો આગળ વધીએ. આપણે સેક્શન બી ની વાત કરીએ. રાઇટ હુ સેડ ટુ whom ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ. તમને છે આ 3 ગુણની અંદર પૂછાય છે. 15મો સવાલ છે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. જવાબમાં આવશે મોહન સેડ ટુ હિમસેલ્ફ. આઈ ડોન્ટ હેવ ગો એનીવેર. જવાબમાં આવશે ગર્લ સેડ ટુ ધ ઓથર. ઇટ્સ ટુ મચ નાવ કમ ઇનસાઇડ. જવાબમાં આવશે રેશમા મધર સેડ ટુ રેશમા. ત્યારબાદ છે fill in the blanks, choosing the correct words given in the brackets. આ તમારા 3 ગુણ જો પૂછાય છે. તમને કાઉન્સ આપેલા છે 3. જવાબમાં આવશે પહેલામાં ડબલ્ડ, બીજામાં આવશે એક્સેપ્ટ અને ત્રીજામાં આવશે ઇનકરેક્ટ. આ રીતે જવાબ છે તમે લખી શકો છો. આગળ વધીએ આપણે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ તમારે છે 5 ગુણની અંદર પૂછાય છે. ફકરો વાંચવાનો તમે તેના જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વિડીયો પોઝ કરી વાંચી પણ શકો છો. સમય બચી થશે હું તેને વાંચતો નથી. આગળ વધ્યા ત્યારબાદ ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. આ તમારા છે 2 ગુણની અંદર આવે છે. પ્રશ્ન નંબર 24 આપેલું છે એનાઉન્સ. તો જવાબમાં શું આવશે ડિક્લેર. ત્યારબાદ અપેરિયન્સ. તો જવાબમાં આવશે લુક. ત્યાર પછી છે આપેલું છે તમને અહીંયા રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમને છે આ 4 ગુણની અંદર આવે છે. તમે ડાયલોગ છે સ્ક્રીન પર જોઈ શકો છો અને તેના પ્રશ્ન જવાબ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આગળ વધીએ હવે આપણે સેક્શન સી ની વાત કરીએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમને છે આ 4 ગુણની અંદર આવે છે. અહીં તમને છે કોષ્ટક આપેલું હોય અથવા ચાર્ટ આપેલું હોય. તમારે તેને વાંચીને પ્રશ્ન જવાબ લખવાના હોય છે. તમે ચાર્ટ અને પ્રશ્ન જવાબ તમે સ્ક્રીન ઉપર તેને જોઈ શકો છો અને લખી પણ શકો છો તમે તમારી રીતે. આગળ વધીએ. ટર્ન ધ ફોલોઇંગ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આ તમને 4 ગુણની અંદર આવે છે. તમને છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું છે. જવાબમાં લખી શકીએ દીપ સેડ ધેટ હી વોઝ હેપી ધેટ ડે. ટુડે થશે અહીંયા ધેટ ડે અને અહીંયા આ વિધાન વાક્ય તમારે છે જવાબમાં આવશે સેડ ધેટ. વિકાસ ટોલ્ડ દીપ ધેટ હી ન્યૂ ધ રીઝન. દીપ સેડ ધેટ હી હેડ સ્પેશિયલ રીઝન ટુ બી હેપી. વિકાસ આસ્કડ. આ તમારે છે પ્રશ્નાર્થ વાક્ય ચલા આવશે આસ્કડ. વિકાસ આસ્કડ દીપ ઇફ હી વોન્ટેડ હિમ ટુ ગેસ. આ તમે જાણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રૂપાંતર તમે કરી શકો છો. આ તમારથી 4 ગુણ તમને મળે છે. આગળ વધીએ. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ ધ સાઉન્ડ. તમને 4 ગુણની અંદર આવે છે. તમે જે પ્રશ્ન જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા. આનો જવાબ તમારે છે આવશે આ અને આનો જવાબ તમારે છે આવશે બીજો. તો બંને તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ આપણે. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ. તમને 4 ગુણની અંદર આવે છે. અહીંયા તમારે આવશે ડોન્ટનું આવશે ડઝન્ટ અને ટુ પ્લેનું આવશે પ્લેઇંગ અને સેન્ડ્સ તેનું આવશે તમારે અહીંયા સેન્ટ. એ તમારે આ રીતે છે આવી રીતે એડિટિંગ કરવાની છે તો આખો ફોકસમાં ફરીથી લખવાનો રહેશે. તો આગળ વધીએ આપણે સેક્શન ડી તરફ. સૂચના આપેલી તમને અહીંયા જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન્સ. તમને 3 ગુણની અંદર આવે છે. પ્રશ્ન 7 આપેલું છે અહીંયા. મિતાલી વોઝ લેટ. હર ક્લાસ ટીચર ડીડ નોટ અલાવ હર ટુ એન્ટર ધ ક્લાસ. અહીં જવાબમાં શું આવશે અહીંયા સિન્સ એટલે કે સિન્સ મિતાલી વોઝ લેટ હર ક્લાસ ટીચર ડીડ નોટ અલાવ ટુ હર ધ ક્લાસ. ત્યારબાદ રિઝવાન ફેલ્ડ ઇન ધ એક્ઝામ હી ડીડ નોટ લોસ કવરેજ. જવાબમાં શું આવશે ઓલ્ધો રિઝવાન ફેલ્ડ ઇન ધ એક્ઝામ હી ડઝ નોટ લોસ્ટ હર કવરેજ. તે છે એક્ઝામમાં ફેલ થઈ ગયો છતાં પણ તેને છે આત્મવિશ્વાસ ન ખોયો. ત્યારબાદ યુ કેન ગો ફોર એક્ટિંગ યુ કેન ગો ફોર અ સેલ્સમેનશીપ. જવાબમાં શું આવશે અહીંયા યુ કેન ગો એધર એટલે કે એધર તમને બતાવવાનું છે ચોઈસ દર્શાવવાની છે કાં તો એક્ટિંગ માટે અને કાં તો સ્કોલર એટલે કે સેલ્સમેનશીપ માટે. યુ કેન એધર ગો ફોર એક્ટિંગ ઓર સેલ્સમેનશીપ. આગળ વધીએ ત્યાર પછી મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર કન્જક્શન ધ કન્વે. તમને ત્યાં ફંક્શનનું જોડકું આપેલું છે. તમારે છે 4 ગુણની અંદર આવે છે. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 40 આપેલું છે. મોટુમલ ઇઝ અ પેટ ફની પર્સન. જવાબમાં આવશે અહીંયા ડી. આવશે એક્સપ્રેસિંગ એબિલિટી કારણ કે અહીંયા આપેલું છે તે. ત્યાર પછી યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ. જવાબમાં આવશે અહીંયા સી. ત્યાર પછી યુ કેન ડ્રાઈવ એની કાર.
તો જવાબ તમારે આવશે અહીંયા એ. અહીં એવું નહીં, તમારે પેલું જે છે એમાં તમારે આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, 40નો જે છે એમાં તમારે આવશે એ. ત્યાર પછી છે યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ, તેમાં તમારે આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે 41માં આવશે તમારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. આ જવાબ છે એ ખોટો ટાઈપ થયેલો છે. 41માં તમારે આવશે સી. ત્યારબાદ યુ આઈ કેન ડ્રાઈવ એની કાર, તેમાં આવશે એક્સપ્રેસિંગ એબિલિટી, એટલે કે 42માં તમારે આવશે અહીંયા ડી. ત્યાર પછી વાવ વોટર શૂટ, તો જવાબમાં આવશે અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન, 43માં આવશે તમારે બી. એ જવાબ તમારે છે ખોટા ટાઈપ કરેલા છે, એટલે જવાબમાં આવશે તમારે પહેલામાં એ, બીજામાં સી, 42માં ડી અને 43માં આવશે બી. તો આગળ વધ્યા ત્યાર પછી તે પહેલાં યાદ અપાવી દો કે આપણી ચેનલ પુસ્તક મીડિયા, જેવા કે વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ફેસબુક તમે જાણો છો તે બધા જોઈન નાખ્યા, જો જોઈન કરી લેજો, તે લિંક તમને મળી જશે. આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય ઉપયોગી વિડીયો પર તમને જ્યાંથી મળી જશે, તમે તેને જોથી જોઈન કરી જોઈ શકો છો. તો આગળ વધીએ આપણે. રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર ઇટ્સ આન્સર. આ તમને 4 ગુણની અંદર આવે છે. પહેલું છૂટા આપેલું છે અહીંયા, ધોની ડ્રિંક્સ 3 liters ઓફ મિલ્ક એવરી ડે. એટલે માટે 3 ની નીચે આવશે અહીંયા અંડરલાઇન, તો જવાબ શું આવશે? અહીંયા આવશે ડી. હાઉ મચ મિલ્ક ડઝ ધોની ડ્રિંક એવરી ડે, આવશે અંડરલાઇન 3 liters નીચે. ત્યારબાદ છે સેલ્સમેન રેશડી wrote ધ નોવેલ ઇન 20th century. એ તમારે આવશે જવાબમાં who wrote the novel in 20th century. અહીં તમારે છે નામ નીચે અંડરલાઇન આવશે, ટાઈપિંગમાં મિસ્ટેક છે. આગળ વધીએ આપણે. થોમ્સ એડિસન્સ ઇન્વેન્ટેડ ઇલેક્ટ્રિક બલ્બ વિથ અ લોટ ઓફ હાર્ડ વર્ક. તો જવાબ શું આવશે? અહીંયા ડી. અહીંયા અંડરલાઇન તમારે આવશે, આ અંડરલાઇનમાં આવશે. ત્યારબાદ ધ ફીફા વર્લ્ડ કપ વિલ બી પ્લેડ ઇન રશિયા નેક્સ્ટ જૂન. તો જવાબ આવશે અહીંયા બી. જવાબમાં શું આવશે? અહીંયા રશિયા નીચે તમારે અંડરલાઇન આવશે, તો જવાબ આવશે અહીંયા બી. આગળ વધીએ આપણે. કમ્પ્લીટ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 3 ગુણની અંદર આવે છે, તો જવાબ તમે જોઈ શકો છો. પહેલામાં આવશે નો આઈ ડીડ નોટ, પછી આવશે આઈ મે એન્જોય માય સેલ્ફ ધેર, ત્યારબાદ આવશે કોંગ્રેચ્યુલેશન્સ ડિયર. આ તમારા જવાબ છે એ લખી શકો છો. આગળ સેક્શન ઈ તરફ તમને ઈમેલ લખવાનો છે. અહીંયા તમારી ઈમેલ છે, એનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ તમારે છે 5 ગુણની અંદર પૂછાતું હોય છે. આગળ છે તમારે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ધ ટાઈગર વિથ હર હેલ્પ ઇન પોઈન્ટ્સ ઓફ 15 વર્ડ્સ. તમને છે ફકરો લખવાનો છે, એટલે કે એસે લખવાનો છે. શેનો વિશે? તો કે છે આ ટાઈગર હેલ્પ્સ વિશે લખવાનો છે. તમે જા તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. તેનો અથવા નિબંધ આપેલો છે અહીંયા. વેલ્યુ ઓફ ફ્લાવર તમને નિબંધ લખવાનો છે, એટલે કે ફૂલો નીચે ખાંડ વિશે છે તમારે નિબંધ લખવાનો છે. તમે તેનો જવાબ પણ સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધ્યા આપેલું તમે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આ તમે 5 મિનિટ આવે છે. તમને જે ચિત્ર આપેલું છે તેનું તમારે વર્ણન લખવાનું છે. તમે ચિત્ર છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેનું આપેલું છે અહીંયા વર્ણન, તો તેને પણ સ્ક્રીન પર જોઈ શકો છો. તો અહીં છે આપણે આજના વિડીયોમાં ધોરણ 9નું છે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેવા મોડલ પેપર જેવો છે આપણી ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ વગેરે. તે બધા લિંક નીચે મળી જશે, તમે બધા વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે ફોલો કરવા લિંક મળી જશે. તમે બધા સૌથી ફોલો કરી શકો છો. ખાસ તમને વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો અને શેર પણ વિડીયોને અવશ્ય કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.